કોઈ વ્યક્તિ છે જેને તમારી ફ્રેન્ચાઇઝી લેવી છે, પણ એમની પાસે ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે, તો શું પોસિબલ છે એ લોકો તમારી ફ્રેન્ચાઇઝી લઈ શકે? જો લો ઇન્વેસ્ટમેન્ટ એટલે એકદમ નોર્મલ ઇન્વેસ્ટમેન્ટમાં જ અમે ફ્રેન્ચાઇઝી બહાર પાડી છે. અમારું કોઈ એવું હેવી મોડ્યુલ નથી કે 25 લાખ 50 લાખ 1 કરોડ જે મોટી મોટી એજન્સી લેતા હોય એટલું ચાર્જિસ નથી. એકદમ નોર્મલ ઇન્વેસ્ટમેન્ટમાં જ કરીએ છીએ. એક લોકેશન તમે સર્ચ કરો અને મિનિમલ ફર્નિચર કરાવીએ છીએ કે જે પણ જગ્યાની કેટલી ફોલ્ડેબલ હોય. રિક્વાયરમેન્ટ હોય મિનિમમ? 300 થી 400 સ્ક્વેર ફૂટ. ઓકે, 300 થી 400 સ્ક્વેર ફીટમાં પણ થઈ શકે ખરા. યસ. અને પછી મોટી જેટલો શોરૂમ કરવો એટલો થાય. યસ યસ યસ. યસ. ઓકે, તો એમાં લો ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ કોઈ વ્યક્તિને લેવી હોય તો લઈ શકે હા, છે. નાની જગ્યા 300 સ્ક્વેર ફૂટની અગર એ વિચાર કરતા હોય કે ભાઈ મારે 250-300 સ્ક્વેર ફૂટની જગ્યા લઈ અને એટલું ફર્નિચર બનાવીને કામ ચાલુ કરું તો થઈ શકે છે. ઘણી બધી વાર મેં એવું જોયું છે કે કોઈ પણ એવી બ્રાન્ડ હોય જેની ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ લોન્ચ થઈ જાય અલગ અલગ સિટીઝની અંદર, અલગ અલગ સ્ટેટની અંદર, તો એની અંદર ફેલ કેમ થાય છે? ફેલ થવાના ચાન્સીસ કેમ વધી જાય? જો એ મેં તમને કીધું ને એક આપણે ઘણીવાર ક્રિકેટમાં વર્ડ સાંભળ્યો છે રન મશીન. એમ કંપનીઓ પણ છે ને ફ્રેન્ચાઇઝી મશીન બનાવી નાખે છે કે જે સેલ કરતા હોય ને ફ્રેન્ચાઇઝી મશીન તરીકે કામ કરતું હોય. એટલે એ લોકોનો ખાલી કહેવાય ને કે કાર્ય જે હોય. બધી જગ્યાએ બોડિયા મારી દો. ફ્રેન્ચાઇઝી કેમ વધે છે? ફ્રેન્ચાઇઝી કેમ વધે યસ છે? યસ યસ. અમને ઘણા લોકો એવા આવે છે અમે પ્રોજેક્ટ લઈને કે સાહેબ તમે છે ને જ્યાં ચાલુ દુકાન છે અહીંયા હું ફ્રેન્ચાઇઝીમાં તમારું સાગરનો બોર્ડ મરાવી દઉં, ત્યાં આપણી ફ્રેન્ચાઇઝી ગણાઈ જશે, આ જગ્યાએ આપણે ફ્રેન્ચાઇઝી કરાવી નાખીએ. એટલે મેં કીધું જેટલું તમે શોર્ટલી કામ કરશો ને એટલું શોર્ટલી ઉતરી પણ જશે. સામેવાળાને જો ઇન્ટરેસ્ટ નહીં હોય અને સામેવાળાને બે પૈસા નહીં મળે તો એ તમારો બોર્ડ શું કામે રાખશે? તો અમે એ થિંકિંગથી નથી જતા કે અમારું 100 ફ્રેન્ચાઇઝી થઈ ગઈ કે 200 ફ્રેન્ચાઇઝી થઈ ગઈ. હા, અમારું વિઝન છે, પણ અમે એવા શોર્ટલી ક્યારેય નથી જતા કે જે ચાલો જેમ કે અત્યારે મારે ફ્રેન્ચાઇઝી અત્યારે વધારે ગણાવી હોય તમને કે મારી સમજો કે 50 ફ્રેન્ચાઇઝી છે, 100 ફ્રેન્ચાઇઝી છે, તો મારું B2Bમાં માલ જાય જ છે. જ્યાં વધારે સેલ કરતા હશે હું અહીંયા બોર્ડ ઉતારીને મારું મારી દઉં હા, તો એટલે મને કોઈ ફ્રેન્ચાઇઝી લેવા જ નથી. થઈ. હા. ફ્રેન્ચાઇઝી થઈ ગઈ અને એ લોકો મારો વેચે જ છે. એ મારો ટાર્ગેટ નથી. મારો ટાર્ગેટ છે કે 100% સાગર પરફ્યુમનો માલ રહી. સાગર પરફ્યુમ જેને જે કસ્ટમરને ગમે છે અને અમારો મેઇન હેતુ જ ખુલ્લો હતો કે સાગર પરફ્યુમની બધી રેન્જ મળી જાય એક જગ્યાએ. એના માટે જ અમે સ્ટોર ખોલીએ છીએ. અમારો જન્મ જ એનાથી થયો છે. કેમ કે અમે તો B2B વાળા બિઝનેસ અમારું ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગથી મતલબ હતું. કોઈ પણ આવીને એમ કે અમારે આઈટમ જોઈએ તો અમે કોઈ દી અમે પ્રેશર ન કરીએ બીજી આઈટમ લઈ જા. ઠીક છે. તો એમાંથી કસ્ટમરો આવતા હતા. અમે B2C ખોલ્યું અને એમાંથી એક કસ્ટમરનો પણ અમને જ્યારે ઓનલાઈન અમે સેલ કર્યું ને એમાંથી કસ્ટમર અમને ફેક્ટરી પણ મળવા આવ્યા. એનો ફોન આવ્યો કે સાહેબ એક ટેગ્યુ કરીને અમારી એક આઈટમ આવતી, એ મળતી નથી અને મારી છોકરીને બહુ ગમે છે. તો અમે પહેલાં સ્ટાર્ટિંગમાં 1-2 મહિના પહેલાં ફોન આવ્યો છે ને તો સુરતમાં ચૌથા બજારના નંબર આપી દીધા. તો ત્યાં 5-6 પીસ પડ્યા હતા, ત્યાંથી લઈને ચાલ્યા ગયા. પછી જ્યારે 2 મહિના પછી પાછા આવ્યા ને ત્યારે એનો ફોન આવ્યો કે સાહેબ હવે અહીંયા પણ નથી, હવે શું કરું? તો અમે કીધું કે 2-3 દિવસમાં એની સાથે વાત કરીને મોકલી દઈશું. તો કે ના, અમારે કાલ લઈને પરમ દિવસે તો યુએસની ફ્લાઇટ છે, છોકરીને નીકળવું છે અને તમારું પરફ્યુમ એટલું ફાવી ગયું ને 6 પીસ લઈને જવું છે. તો મેં કીધું ક્યાં રહેવાનું એમ? તો એ બારડોલીથી આગળ વ્યારા પાસે કોઈ ગામમાં રહેતા હતા. તો અમે એને એડવાઇસ કરી કે પલસાણામાં અમારી ફેક્ટરી છે, જો તમને ફાવતું હોય તો તમે થતા જાઓ. તો કે વેલ એન્ડ ગુડ, ફર્સ્ટ ક્લાસ. એ આવ્યા, બધી વાતચીત કરી, અમારી પરફ્યુમ જોઈ. તો એ આવ્યા હતા 6 પરફ્યુમ લેવા અને લઈને ગયા છે ઓછામાં ઓછા 65 પરફ્યુમ. અને અમને સજેશન એક ફ્રીમાં દેતા ગયા ચા પાણી પીને કે સાહેબ તમે જો સ્ટોર બનાવો ને તો અમારા જેવા ઘણા કસ્ટમરને ઈઝી થઈ જાય કે અમે તમારા વર્ષોથી પરફ્યુમ વાપરીએ ને આટલી રેન્જ તો અમે જોઈ નથી માર્કેટમાં. 2-4 જોઈ છે. કુદરતી તમે જ્યારે લોન્ચ કર્યું હતું ને ટેગ્યુ, ત્યારે કોઈ દુકાનદારે અમને પ્રાથમિકતા આપીને આપ્યું હતું અને અમને એ જ ફાવી ગયું છે એમ. પછી આટલી બધી રેન્જ જોઈને એ રાજી થઈ ગયા. એનાથી અમને એક મનમાં જન્મ થયું કે ભાઈ આ પણ ડાયરેક્ટ D2C મતલબ ડાયરેક્ટ કન્ઝ્યુમર સાથે જોડાવાનો એક રસ્તો છે. અને પછી જ અમે સ્ટોર બનાવ્યો અને સ્ટોરથી તો અમને જબરદસ્ત સફળતા મળી. લોકો અવેરનેસ મળી. બિઝનેસ કરતાં છે ને અમને અવેરનેસ સારી મળી. લોકો ઓળખતા સારી રીતે થયા. હા. સાગરભાઈ, ફ્રેન્ચાઇઝીની અંદર પહેલા 3 મહિના 90 દિવસ કેમ એટલા બધા ક્રિટિકલ હોય છે કોઈ પણ ફ્રેન્ચાઇઝીને પુશ કરવા માટે? જો પહેલાં તો છે ને એ નવી જગ્યા પર જાય છે, ત્યાં કોઈ નામ સાંભળ્યું હોય ન સાંભળ્યું હોય એવી જગ્યા પર દુકાન ખોલે છે. બીજું, ત્યાં લોકોને અવેર કરવામાં ટાઈમ તો લાગે છે. બીજું, ત્યાં જે માણસ બેસે છે એને પણ થોડું સમજતા અને પબ્લિકને સમજતા એ બેને ટાઈમ લાગે, બોન્ડિંગ થાય. ઘણીવાર કસ્ટમર છે ને તમારા પર ટ્રસ્ટ ચેક કરતો હોય. ડાયરેક્ટ તો નહીં લઈ લે. પરફ્યુમ લઈ લ્યું તમે 2 મહિના ભાગી જશો તો એ બદલાવા ક્યાં જશે?
એટલે એ પણ જોતું હોય, આવશે, જોશે, ચેક કરશે, આ બેસે છે, આની લાસ્ટિંગ કેવી છે, 2-4 જણા વાપરશે. એટલે તમારો કસ્ટમર કોઈ પણ ધંધામાં છે ને 3 વર્ષ પછી કસ્ટમર બેઝ બંધાય છે. ફ્રેન્ચાઇઝી મોડલમાં કેમ વહેલો બંધાઈ જાય છે કે એને નામ સાંભળ્યું હોય, એની બ્રાન્ડિંગ થઈ ગઈ હોય, એટલે 6-12 મહિનામાં ત્યાં બિઝનેસ રન સારા ચાલુ અમને. અને 2 થી 3 સિઝન જાય ને એટલે કોઈ પણ ફ્રેન્ચાઇઝી છે ને અપ આવી જાય. યસ. કોઈ પણ લોકલ બ્રાન્ડને નેશનલ બ્રાન્ડ બનવા માટે સૌથી મોટું ક્રિટિકલ ફેક્ટર્સ કયો છે? જો ક્રિટિકલ ફેક્ટર તો છે ને ઘણા ચેલેન્જીસ આવે એમ. તમે જે પૂછવા માંગો છો ને તમને ક્લિયર કરું કે ઘણા ચેલેન્જીસ ક્રિટિકલ લાઈફમાં આવે જ છે, પણ એને સોર્ટ આઉટ કઈ રીતે કર્યો છે ને એનાથી જ બ્રાન્ડ આગળ જાય છે. ઓકે, એ આવડત હોવી જોઈએ. હા, લોકલથી નેશનલાઇઝ એનાથી જ થાય છે. જેમ કે સ્ટાર્ટિંગના ડેની વાત કરું છું તો અમારા માટે પ્રોડક્ટ છે ને એ ક્રિટિકલ ફેક્ટર હતું. પ્રોડક્ટને કેમ સારી ફિનિશિંગવાળી બનાવી, પ્રોડક્ટને કેમ હજી લોકો સુધી પહોંચાડવી એ ક્રિટિકલ હતું. હવે આજે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, વેબસાઇટના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇન્ટરનેટ આવ્યા પછી ઇઝી થઈ ગયું. તો હવે એને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં કેમ નાખવું, તો એ હાર્ડ થઈ ગયું. સાયકલ એને કેમ બેસાડવી. જેમ કે ઇન્દોરમાં કોઈ છે, મારું પરફ્યુમ જોઈએ છે ઇન્દોરમાં, 1-2 પરફ્યુમ નથી જોતા પણ દુકાને સેલ કરવા માટે જોઈએ છે. એને મારે કેમ પહોંચાડવું, ત્યાં એક ડિસ્ટ્રીબ્યુટર કેમ રાખવો, ત્યાં એક સેલ્સમેન કેમ રાખવો, એ ક્રિટિકલ ચેલેન્જ થાય છે. એના પછી એ સેલ્સમેન રાખ્યા પછી ટીમ મેનેજ કેમ કરવી, કે ભાઈ એને એ પણ ઘર લઈને બેઠો છે, એને 1 થી 10 તારીખમાં કેમ મારે એને સેલેરી પહોંચાડવી ટાઈમસર, એને કેમ મોટિવેટ રાખવો, કેમ બિઝનેસ આવે છે, નથી આવતો, આ નથી આવતો તો કેમ નથી આવતો જોવું. તો હરેક ચેલેન્જીસ છે ને અલગ અલગ પ્રકારના આવતા જ હોય છે. પણ જો તમે હરેક ચેલેન્જની જગાએ એક ઓપોર્ચ્યુનિટી માની અને સોર્ટ આઉટ કરો ને તો 110% તમે નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ બ્રાન્ડ બની શકો. પરફ્યુમ બિઝનેસની અંદર સૌથી બિગેસ્ટ રિસ્ક શું હોય છે? પ્રોડક્ટ, પીપલ કે પ્રાઇસિંગ? છે ને રિસ્ક તો બધામાં છે. પ્રોડક્ટ તમે જ્યારે બનાવો છો ને અને જો નહીં ચાલે તો એ પણ મોટું રિસ્ક છે. કોઈ રોંગ માણસ હાયર કરી લેશો, જેમ કે સેલ્સમેન છે કે ડિસ્ટ્રીબ્યુટર છે, તો પણ એ રિસ્ક છે. કેમ કે જે સેલ્સમેન તમે રાખો છો એ પરફોર્મ નહીં કરે તો એને તમારે સેલેરી દેવાની છે. ડિસ્ટ્રીબ્યુટર તમે રાખો છો એ 2 મહિના પછી ધ્યાન એનું ભટકી જાય છે, બીજી જગ્યામાં ધ્યાન વયું જાય છે, તો ત્યાં તમારે એક એનર્જી વેસ્ટ થાય છે, બીજા ડિસ્ટ્રીબ્યુટર તુરંત ગોતવા પડે છે, તો એ પણ રિસ્ક છે. તો હરેક જગ્યાએ રિસ્ક છે, પણ કહેવાય ને કે એને સોર્ટ આઉટ કરતા જાઓ ને તો કાંઈ રિસ્ક નથી. મેં તમારા ઇન્સ્ટાગ્રામના પેજને જોયું છે, સાગર પરફ્યુમને, એટલે ઘણું બધું તમે પોતે પણ માર્કેટિંગ કરો છો, બહુ સારી રીતે બ્રાન્ડિંગ કરી રહ્યા છો. તો ઇન્સ્ટાગ્રામનો કેટલો રોલ છે આ પરફ્યુમની બ્રાન્ડિંગની અંદર? પરફ્યુમની બ્રાન્ડિંગની અંદર ઇન્સ્ટાગ્રામનો રોલ છે હું એવું નથી માનતો, બિલીવ નથી કરતો. પણ તમારી પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવા માટે ઇન્સ્ટાગ્રામનો ખૂબ જ મોટો રોલ છે એ માનું છું. ખાલી પરફ્યુમ છે એવું નહીં, કોઈ પણ બ્રાન્ડ હોય તમારી, નાનું કદાચ તમે રૂમાલ વેચતા હશો ને તો પણ તમારે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી તમારી રીલ બનાવી અને મૂકવી જોઈએ. તમારા એના ફીચર્સ કહેવા જોઈએ તો કસ્ટમર સુધી પહોંચે. અને આજનું જોવા જાવ ને તો ઇન્સ્ટાગ્રામ ઇઝી સરળ માધ્યમ થઈ ગયું છે. પહેલાં તો લોકો ટીવી એડ બનાવતા, જિંગલ બનાવતા, એના પૈસા આપતા, એક્ટર્સ રાખતા હતા. આજ કાંઈ કરવાની જરૂર નથી, એટલા બધા ઇન્વેસ્ટમેન્ટ કાંઈ જરૂર નથી. તમે એક સાદો એવો ફોન અને સ્પીકરમાં ખાલી બોલીને તમે તમારા પ્રોડક્ટના ફીચર્સ કહેશો, લોકો તમને ગોતતા આવશે. અને માર્કેટિંગ માટેનો સૌથી બેસ્ટ વે, અને માણસ છે 90% અત્યારે એમાં જ છે, એટલે તમારી પ્રોડક્ટ સોશિયલ મીડિયામાં પહોંચી શકે. બસ તમારી પ્રોડક્ટમાં દમ હશે ને તો લોકો તમને ગોતતા આવશે. કોઈ પણ વાયરલ કન્ટેન્ટ હોય કોઈ પણ પ્રોડક્ટનું, તમે કીધું એમ કે આજે માર્કેટિંગનો સૌથી બેસ્ટ માધ્યમ છે ઇન્સ્ટાગ્રામ છે, તો કોઈ પણ વાયરલ કન્ટેન્ટ છે એ બ્રાન્ડ બનાવે કે સેલ્સ વધારે? જો વાયરલ કન્ટેન્ટ છે ને એ તમારો એક પાર્ટ છે. જેમ કે તમે મારું ઇન્સ્ટાગ્રામ જોયું હોય છે તો એક મારી રાજસીમાની સાથે એક ડિસ્કસ થઈ હતી. અમે એક પ્રોગ્રામમાં ગયા હતા, યુટ્યુબર ફેમસ છે, એની સાથે મારી એક ડિસ્કસ થઈ હતી. એ ખૂબ જ વાયરલ થઈ. લોકો મને કોન્ટેક્ટ કરતા હતા, બિઝનેસનું લર્ન શીખવા માટે આવતા હતા, મને વાતચીત કરતા હતા, તો એ મારી વાયરલિટી થઈ. પણ તમારી પ્રોડક્ટમાં દમ નહીં હોય ને તો કંઈ નહીં થઈ, તો તમારું સેલ્સ પણ ઝીરો છે. તો મારા હિસાબે તમારું દમ છે ને એ સેલ્સ પર લગાડો. વાયરલ તમે ઓટોમેટિકલી થઈ જશો, કોઈ ના કોઈ કારણ વાયરલ થઈ જશો. અને જ્યારે માર્કેટમાં તમારી પ્રોડક્ટ જશે અને ધીરે ધીરે લોકો તમારી ચર્ચા કરવા માટે, તો ઓટોમેટિકલી તમે વાયરલ થઈ જશો. એના પછી મારી બીજી રીલ
જે પ્રોડક્ટની જે અત્યારે આપણે ચાલી રહી છે આ 5 મિલિયન પર પહોંચી ગઈ છે. ઓહો યસ ગ્રેટ Yes. આજે સ્ક્રીન પર છે Yes, ઓકે yes. આની અંદર તમે આ જે તમારા જે ફ્રેગ્રન્સ છે એની ડિટેલ્સ આપો છો બસ કંઈ નથી, નોર્મલ. હું મારા ફ્રેગ્રન્સની ચર્ચા કરું છું અને એ 5 મિલિયન પર પહોંચી ગઈ છે અત્યારે. જેમ કે તમે કીધું એમ કે રીલ્સની અંદર તમે ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા ફેમસ છો તો એની અંદર નેગેટિવ કમેન્ટ્સ ને ટ્રોલિંગ પણ થતા હશો ઘણીવાર તો એને કઈ રીતે તમે હેન્ડલ કરો મારું પહેલેથી બિલીવ છે ને કે હું નેગેટિવ વસ્તુને જોતો જ નથી, ઓકે ઇગ્નોર કરવાની ઇગ્નોર કરવાની. યસ. હા, સ્ટાર્ટિંગમાં થોડા ટફ ચેલેન્જીસ હતા. આપણે પોતે રીલ બનાવતા હતા તો ફેમિલી પણ જોતું હોય તો એ નેગેટિવ કોમેન્ટને વાંચી અને રીડ કરીને ફેમિલી નેગેટિવ થઈ જતું હતું. પણ હવે એ પણ સમજી ગયું છે કે આ તો એક પાર્ટ ઓફ લાઈફ છે અને 100% લોકોને છે ને તમે ક્યારેય રાજી નહીં રાખી શકો. 1-2% તો ભગવાનથી પણ નારાજ હોય. તમે 99% થી હેપી છીએ. અમારા 1% કદાચ નેગેટિવ કોમેન્ટ આવે તો અમે એને જોતા નથી. હા, અમને સુધાર લાયક લાગે કે ભાઈ અમારા પેકેજિંગમાં કંઈ મિસ્ટેક છે, કુરિયર પાર્ટનરમાં મિસ્ટેક છે, એવી કોઈ કોમેન્ટ આવે ને અમે એને તરત રિસોલ્વ કરીએ. જેમ કે રિસન્ટલી અમે જાવા કોમ્બો જ્યારે અમે સ્ટાર્ટિંગમાં ઓનલાઈનમાં સેલ કર્યું ને તો બોમ્બેમાં એક કસ્ટમરને ત્યાં પ્રોડક્ટ મળી હતી. તો એ પેકેજિંગ તો અમે અહીંથી તો બરાબર કરતા હતા પણ ત્યાં કુરિયર પાર્ટનર થોડુંક ગેમ રમી ગયો હતો. તો છે ને એને પેકેજિંગ એકદમ ખરાબ પોઝિશનમાં પહોંચ્યું હતું અને તૂટેલી કન્ડિશનમાં પહોંચ્યું હતું. એટલે એણે ફોટા નાખીને કોમેન્ટ કરી. હું ત્યારે રિસન્ટલી મેં કમેન્ટ રીડ કરી એટલે મેં ટીમને કીધું જરા કોન્ટેક્ટ કરો સાહેબનો. તો એ LNTમાં સાહેબ જોબ કરતા હતા અને એણે મને રિક્વેસ્ટ કરી કે સાહેબ મને તો તમારો પરફ્યુમ ખૂબ જ પસંદ છે અને મેં મતલબ 4થી 5મી વાર મગાવ્યું છે પણ આ પેકેજિંગની હિસાબે મેં કોમેન્ટ મારી હતી. મેં કીધું સાહેબ મને તમારી કોમેન્ટ જેન્યુઅન લાગી એટલે જ તમારી સાથે વાત કરું કે શું પ્રોબ્લેમ છે મને સમજાવો. તો એણે મને વિડીયો કોલ કર્યો. એણે સમજાવ્યું કે જો તમારું જે પેકેજિંગ થાય છે ને એ આ રીતે થાય છે. તો એમાં શું થતું હતું કે એ પેકેજિંગમાં ઉપર લોડ આવી જતો હતો તો મારી કેપ છે ને એ તૂટી જતી હતી. તો કસ્ટમરને તો કેપની પણ સમજો આમ વેલ્યુ નથી પણ એને એ જે ફીલ કરવી હોય નવી વસ્તુ એની વેલ્યુ છે. એને તૂટેલું આવે તો શું થાય, ભલે કેપ કામનું નથી એટલે એ પૈસા આપે છે ને. એટલે એણે મને કીધું સાહેબ મારા માટે કેપ તો મતલબ કોઈ ગુણવત્તા વગરની વસ્તુ છે, કેપ હું સાઈડ પર મૂકી દઈશ પણ તમને ધ્યાન દોરવા માટે મેં કોમેન્ટ આપી હતી અને મને ઈ ખરેખર ખૂબ જ ગમ્યું. પછી મેં ઉપર એમાં છે ને કુરિયર પાર્ટનર સાથે ડિસ્કસ કરી અને એમાં ઉપર એક લેબલ મરાવી દીધું કે ગ્લાસ છે એટલે નીચે નહીં મૂકવાનું. ઓકે એમ હેન્ડલ વિથ ગ્લાસનું એક લેબલ આવે. અમે પેકેજિંગ ખૂબ સારું કરતા હતા, અમને કોન્ફિડન્સ હતું કે તૂટવાનો ચાન્સ નથી પણ તોય હેન્ડલ વિથ ગ્લાસ મરાવી દીધું એટલે એ લોકો હવે ઉપર મારે છે, કસ્ટમરને સારી રીતે પહોંચે છે. તો નેગેટિવ કોમેન્ટ ને અને તમે એક એક કસ્ટમરનું ધ્યાન આપો છો એમ સમજો ને કે કંઈ પણ એવું હોય કે આ રીતે જે ઇન્ટેન્શનલી અમારું ખરાબી છે ને એ નથી જોતા પણ જે રાઈટ કસ્ટમર છે કે જે રાઈટ રીતે કે મારવા માગે છે પ્રૂફ સાથે એને અમે 100% શોર્ટ કરીએ છીએ, એને શોર્ટ આઉટ કરી આપીએ છીએ એમ. સાચો બિઝનેસમેન જ એને કહેવાય ને સાચા બિઝનેસમેન. આટલા બધા તમે આ બિઝનેસની અંદર સફળ છો એટલે સક્સેસની એક અલગ સીમા સુધી પહોંચી ગયા છો અને હજુ ઘણું બધું સક્સેસ થવાનો છે, ડ્રીમ હશે એ પ્રમાણે. તો સક્સેસ છે એ શેનાથી મળે, સિસ્ટમથી કે લકથી?